નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 અને વિષય એકાઉન્ટની પ્રથમ પરીક્ષાની જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે વિદ્યાર્થી મિત્રો, તેનું આપણે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો સામાન્ય પ્રવાહની અંદર આ વર્ષે જે બ્લુપ્રિન્ટમાં ફેરફાર થયો છે તેની વાત કરીશું. કુલ ગુણ 50 અને સમય 2 કલાકનો રહેશે. ખાસ જે ફેરફાર થયો છે એની વાત આપણે કરીશું. હેતુલક્ષી પ્રશ્નો આપણને અહીં 15 પૂછાશે, એમાં કોઈ વિકલ્પ રહેશે નહીં. ટૂંક જવાબી પ્રશ્નો 4 માંથી 3, ટૂંક જવાબી પ્રશ્નો જે છે 3 માંથી 2, વિસ્તૃત જવાબી પ્રશ્ન 4 માંથી 3 લખવાના રહેશે, એટલે કે 26 માંથી 23, એટલે કે આપણને 3 વિકલ્પ મળશે. અને કુલ ગુણ જે વાત કરીએ તો 50 રહેશે. હવે જોઈ લઈએ કે પ્રકરણ પ્રમાણે કેટલા ગુણ ભાર રહેશે. તો ચેપ્ટર નંબર 1 માંથી 2, 2 માંથી 4, 3 માંથી 2, 4 માંથી 7 ગુણનો રહેશે, 5 માંથી 4, 6 માંથી 5 ગુણનું, 7 માંથી 8, ચેપ્ટર નંબર 8 માંથી 5, 9 માંથી 8 અને ચેપ્ટર નંબર 10 માંથી 5 ગુણનું પૂછાશે. તો આ થઈ ગયો તમારો ચેપ્ટર પ્રમાણેનો ગુણભાર. હવે પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ. તો માળખું કેવું રહેશે? તો જો તમારું જે પ્રશ્નપત્ર આવશે એમાં વિભાગ એ હશે, એની અંદર 1 થી 10 પ્રશ્નો હશે અને એની અંદર વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે. ABCD એવા 4 પ્રશ્નોની નીચે ઓપ્શન આપેલા હશે અને એ ઓપ્શનમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે, જેના 10 ગુણ મળશે. વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર આપણા 11 થી લઈને 15 સુધીના હશે અને પ્રશ્ન ક્રમાંક 11 થી 15 બધા જ તમારે ફરજિયાત લખવાના છે, દરેકનો 1 ગુણ રહેશે. આમ વિભાગ બી જે છે તે આપણો 5 ગુણનો રહેશે. હવે વાત કરીશું વિભાગ સી, પ્રશ્ન નંબર 16 થી 19. એમાંથી તમને ગમતા કોઈ પણ જે છે તે તમારા 3 પ્રશ્નો તમારે લખવાના છે, દરેકના 3 ગુણ, એટલે કે વિભાગ સી આપણો 9 ગુણનો રહેશે. પ્રશ્ન નંબર 20, 21 અને 22, 3 પ્રશ્નોમાંથી કોઈ પણ તમને ગમતા 2 પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્નના 4 ગુણ, એટલે કે વિભાગ ડી આપણો 8 ગુણનો રહેશે. વિભાગ ઈ ની વાત કરીશું. પ્રશ્ન નંબર 23, 24, 25 અને 26, 4 પ્રશ્નોમાંથી કોઈ પણ મનગમતા તમારા 3 પ્રશ્નો લખવાના છે. દરેક પ્રશ્નના 6 ગુણ પ્રમાણે 6 તરી 18 ગુણનો વિભાગ ઈ આપણો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે માળખું સમજી લીધું. પ્રથમ પરીક્ષાની અંદર અભ્યાસક્રમ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે. મિત્રો, આ પ્રકારના પ્રશ્નપત્ર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો. ટૂંક સમયમાં મિત્રો સોલ્યુશન સાથેનું પ્રશ્નપત્ર પણ આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે.